શું તમે જાણો છો ગુજરાતનું કે એવું મંદિર જ્યાં રાત પડતા પૂજારી પણ નીચે ઉતરી જાય છે? હા મિત્રો, આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવીશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ધામ શ્રી ચામુંડા માતાજીના મંદિરે અને આજના ઇતિહાસની વાત કરીશ. અને તમે અમદાવાદ, સુરત કે રાજકોટથી અહીંયા આવવા માંગો છો તો કેટલા કિલોમીટર અને આખા ડુંગરની તમને માહિતી હવે એટલે આપણે કે યાત્રા હિસ્ટ્રી કહીશ. એટલે કે ચોટીલા ધામની હિસ્ટ્રી તમને આજના વિડીયોમાં જણાવું. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા ધામની સીડીઓ આશરે 602 પગથિયા જણાવવામાં આવે છે. જો તમે અમદાવાદથી આવશો તો તમને 170 કિલોમીટરથી અને રાજકોટથી આવો છો તો 70 કે 80 કિલોમીટરના અંતરે આવેલું છે ચોટીલા ધામ. તો ચલો મિત્રો, આપણે આપણી યાત્રા ડુંગર પર ચડવાની શરૂઆત કરીએ. શરૂઆતમાં અહીંયા આપણાને જોવા મળે છે માતાજીની ડેરી, જે અહીંયા અનેક લોકો દર્શન કરીને પછી ઉપર ચડવાનું શરૂ કરતા હોય છે. તો મિત્રો, મેં પણ અત્યારે શરૂ કરી દીધું હતું. તમે આ જે બધી જગ્યા જુઓ છો, જ્યાં પહેલાંના જમાનામાં એટલે કે ઘણા વર્ષો પહેલાં અહીંયા ઝાડ હતા, પણ અત્યારે અહીંયા ફર્નિક્યુલરનું કામ ફૂલ જોશમાં ચાલી રહ્યું છે. એટલે આવનારા 2-3 વર્ષોમાં અહીંયા લિફ્ટની સુવિધા કરી દેવામાં આવશે. મિત્રો, આ એક એવો સ્ટેપ છે કે જ્યાં ઘણા લોકોને થાક લાગતો હોય છે, કેમ કે આ એકદમ સ્ટેટ છે ચડવાનું. આ એનાથી ઉપર થોડાક આવશો તો ત્યાં પણ સ્ટેટ છે, એટલે જો ઉંમરલાયક હોય તો એમને અહીંયા વિશ્રામ કરવો જોઈએ, જેથી શ્વાસ ના ફૂલે. અને આપણે જવાન યંગ હોય તો આપણે ધીમે ધીમે ચડી જતા હોઈએ છીએ. વાત કરીએ તો અહીંયાથી તમને હાઈવે એટલે કે એકદમ સુંદર નજારો જોવા મળી જતો હોય છે. હા મિત્રો, તમે આ જુઓ, કેટલા શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિ એટલે કે અખૂટ સેવા માટે માતાજીના દર્શન કરવા માટે 602 પગથિયા ચડીને આવતા હોય છે. આપણે ચડતા ચડતા શ્રી મહાકાળી માતાજીનું મંદિર પણ જોવા મળ્યું હતું. આ આખી ચોટીલા સિટી એટલે કે ચોટીલા ધામથી ઉપરથી દેખાતો આખો વ્યૂ પોઈન્ટ છે. અત્યારે અહીંયા ફર્નિક્યુલરનું કામ ચાલી રહ્યું છે. આવનારા 2-3 વર્ષોમાં અહીંયા કામ પતી જશે અને લિફ્ટની સુવિધા મળતી થઈ જશે. મિત્રો, આ છે બૂટ ચંપલનું સ્ટેન્ડ. પછી તમે ઉપર આવશો તો આવી રીતે અહીંયા મંદિરમાં બૂટ ચંપલ નહીં પહેરવાના. અને હા મિત્રો, એક વાત ખાસ કે અહીંયા તમારે જે તમે બધી સામગ્રી લઈને આવ્યા છો તે બધી સાચવીને રાખવી, કેમ કે અહીંયા ઘણા ચોર હોય છે. અહીંયા છે દાનભેટ. અને અત્યારે આપણે જઈએ છીએ ગર્ભગૃહની અંદર. તો ચાલો મિત્રો, હું તમને દર્શન કરાવું ગર્ભગૃહમાં શ્રી ચામુંડા માતાજીના મંદિર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને વિડીયો ગમ્યો હોય તો 2-3 જણને શેર પણ કરજો. તમારી સાથે બોલો, જય ચામુંડામાં. જો મિત્રો, અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને ગર્ભગૃહમાં એટલી મસ્ત સજાવટ કરવામાં આવી છે. અત્યારે બધા અહીંયા લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટે. તો આપણે પણ લાઈનમાં નંબર આવશે એટલે હું તમને નજીકથી દર્શન કરાવું. મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો ચંડ અને મુંડ નામના 2 રાક્ષસો હતા. તેમનો વધ કરવા માટે બધા દેવી દેવતાઓએ ચામુંડા માતાનું સ્વરૂપ લઈને પછી વધ કર્યો હતો, ચંડ અને મુંડ નામના 2 રાક્ષસનું. ત્યારથી ચામુંડા માતા અહીંયા ચોટીલા પર બિરાજમાન છે, એટલે અહીંયા જ બિરાજ્યા છે. જો કોઈને ચલાતું ના હોય તો નીચે પણ સેવા ટ્રસ્ટ દ્વારા મંદિર બનાવવામાં આવ્યું છે. મેલડી માતાજીનું મંદિર છે ડુંગર પર. કહેવાય છે કે કાલભૈરવ આખા ડુંગરની રક્ષા કરતા હોય છે. આખા ડુંગરની રક્ષા કાલભૈરવ દાદા કરતા હોય છે, એટલે જ. અને અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તમે નીચેથી શ્રીફળ લઈ આવો તો અહીંયા માતાજીને અડાડીને પછી તમે ત્યાં શ્રીફળ વધેરી પણ શકો છો. અને જેવી તમારી ઈચ્છા. બાકી તો આમ તો શ્રદ્ધા છે. પછી ત્યાંથી આગળ વધતા ત્યાંની બાજુમાં જ આ ચામુંડા માતાજીનું આખું મોટું દઈને ત્રિશૂળ છે. ત્યાં બધા કંકુ ચડાવતા હોય છે. અને હા મિત્રો, આ એક એવો સિંહ છે જે રાત પડતા એની અંદર જીવ આવીને
તે માતાજીના આખા ડુંગરની રક્ષા કરતો હોય છે. તો આ છે સિંહ, જે ચામુંડા માતાજીનું પ્રતીક એટલે કે સ્વરૂપ છે. અત્યારે હું લઈ જઈ રહ્યો છું તમને માતાજીના મંદિરની પાછળની સાઈડ. આ જુઓ મિત્રો, ધજા કેટલી મસ્ત ફરી રહી છે. અને આ એક વ્યૂ પોઈન્ટ છે. જો તમે રાજકોટ અમદાવાદથી હાઈવે પરથી ગુજરતા હશો તો તમને આમાં અને ધજા દેખાતી હશે રાત સમયે, અને દિવસે પણ દેખાતું હોય છે. કે એટલે ડુંગરની ઊંચાઈની વાત કરીએ તો આશરે 1173 મીટર ઊંચાઈ પર આવેલો છે. અત્યારે આપણે અહીંયા સિક્કો ચોંટાડે પણ આપણો સિક્કો નહીં ચોંટે. આ તો બાકી શ્રદ્ધાની વાત છે. ઉપર તમે દર્શન કર્યા હશે. અત્યારે હું નીચે તમને લઈ જાઉં છું. ઘણા બધા દેવી દેવતાના અહીંયા નીચે મૂર્તિ એટલે કે દર્શન પણ હોય છે. તમે ઉપર દર્શન કરશો પણ નીચે પણ તમારે દર્શન કરવાના હોય છે. આ છે માતાજીનું મંદિર, એટલે કોઈક માતાજીનું મંદિર છે અહીંયા. નહીં, આ મહાદેવ દાદાનું મંદિર છે અને આજુબાજુ રિદ્ધિ સિદ્ધિ એવી રીતે છે. સંતોષી માતાનું મંદિર છે મિત્રો. પછી ત્યાં જ બાજુમાં 7 માતાનું મંદિર છે, એટલે કે 7 બહેનો, ખોડિયાર, ચામુંડા માતા, એવી રીતે 7 બહેનો છે. 7 બહેનોનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. પછી ત્યાંથી સામેની સાઈડ સ્વયંભૂ દેવી એટલે કે આખા જગતના માતાજીનું મંદિર છે. હવે મિત્રો, હું નીચે ઉતરી રહ્યો હતો. પહેલાં જ તમને જણાવ્યું હતું કે આખો ડુંગર પ્રાણીઓથી વસેલો છે. આપણને અત્યારે નીચે ઉતરતા મોર દેખાયો હતો. અને આજે છે રવિવારનો દિવસ, તો ઘણા બધા લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે. અને આ જો મિત્રો, અહીંયા પથ્થરનું ઘર બનાવવામાં આવે છે. એટલે કે જે લોકો શ્રદ્ધા રાખતા હોય છે તે લોકો અહીંયા પથ્થરનું ઘર બનાવતા હોય છે. અહીંયા તમે ઘણા બધા ઉતરતા વખતે ઘણા બધા પથ્થરના ઘર બનાવેલા જોશો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.